टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ સાથે જ રથયાત્રામાં બેકાબુ બનેલ ગજરાજ હજી કાબૂમાં નહીં હોવાની વિગતો છે। 3 ગજરાજ પૈકી એક ગજરાજ હજી પણ બેકાબુ છે। રિવરફ્રન્ટ પાસે ગ્રાઉન્ડમાં ઝાડ સાથે ગજરાજને બાંધવામાં આવ્યા હોવાની વિગતો છે। ગજરાજને કાબૂમાં લાવવા વન વિભાગ, મહાવત, પોલીસ દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। રથયાત્રામાં જે 3 ગજરાજ બેકાબુ થયા હતા તેઓને તાત્કાલિક ઇન્જેક્શન આપીને શાંત પાડવાની કામગીરી પણ કરવામાં આવી હતી, પરંતુ જે હાલ અપડેટ આવી રહી છે 3માંથી એક ગજરાજ હજી પણ બેકાબુ છે। તેઓને રિવરફ્રન્ટ ખાતે ઝાડ સાથે બાંધવામાં આવ્યા હતા। તો અતુલભાઈ દરજી ફોન લાઈન ઉપર અમારી સાથે જોડાયા છે, શહેરીજન કે જેઓ જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં હાજર હતા। અતુલભાઈ, પહેલાં તો સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું। આ જે ઘટના બની, વિડીયોઝ પણ આપણે જોયા છે, જે 3 ગજરાજ ખાસ કરીને તેઓ જે ધીંગાણું કર્યું હતું રસ્તા ઉપર અને તેઓને કાબૂમાં લાવવા માટે જે પ્રયત્નો કરવામાં આવ્યા, કેવા દ્રશ્યો સર્જાયા હતા? આમાં 3 ગરાજ પહેલો હાથી છે ને દાંતનો નીકળે, બરોબર? મેં આગળ જઈને એનું રેકોર્ડિંગ કરતો હતો। વર્ષોમાં નિયમ છે, મારી 63 સાલની ઉંમર છે। મારે છે ને 60 વર્ષથી ખાડિયા મારે જોઉં છું ને, એક જ વર્ષ હું સુરતમાં જોવા ગયેલો, બરોબર? આ જે બનાવ બને છે ને, મોટો હાથી નીકળી ગયો આગળ થોડો અંતરમાં, 25 ફૂટ જેવો, 25-30 ફૂટ, અને 2 નાના હાથી, 2 નંબરનો સેકન્ડનો હાથી છે ને, બધાનું કહેવા પ્રમાણે બધા ફર્સ્ટ ટાઈમ ઉતરી રહ્યા યાત્રામાં। અને એમાં શું કે સેકન્ડ નંબર 3 નંબર હાથી છે ને, 2 પેલો રાડો પાડવા માંડ્યો, પાણી પીધું, અમારી બાજુમાં છે ટેબલ પર પાણી પીધું 1 નંબર 2 નંબર વાળે, અને 3 નંબરના 2 નંબરના છે ને એને શું છે ઝાડો જે થવાની જગ્યા, બરોબર મેડમ? એ થતો નહીં હતા, એને શું છે કોઈ બીમારી નથી, કોઈ ગાળો નહીં થયો કોઈ બી ત્રણમાં જે ખાતી। આમાં બની શું છે કે બીમારી રાડો પાડવા માંડે ને 630 પિચકારીઓ, તેમાં 2 નંબરનો હાથી 3 નંબરનો હાથી 2 જોડે રહેતા હતા, મતલબ બિચારા મોઢામાં ફૂટ નાખે, બધું કરે પ્રયત્ન ચગાવવા। અને 1 નંબરનો હાથી છે ને થોડો આગળ નીકળી ગયેલો, અને 50 ફૂટ મેં શું આંકર પગમાં બાંધેલી હતી, ને એમાં શું બનાવ બન્યો કે નીકળતા આગળ તો નીકળી ગયો, પણ એનો જે અવાજ ચીખો આપણી ને એના મને કે મારો સાથી ક્યાં ગયો? આપણે જે માણસનું ગ્રુપ છે, એ લોકો ગ્રુપ છે, વર્ષો પહેલા તમે ટીમ જાઓ, હિન્દુસ્તાનમાં 3 પ્રાણીઓનું ગ્રુપ છે, 2 પ્રાણી છે અને 1 પક્ષીનું ગ્રુપ છે, એમાં કોઈ નહીં બચાવી શકે એને। બિલકુલ, આ બધી જ પરિસ્થિતિ બની કેટલા વાગે એક્ઝેક્ટ બની હતી, અને આ હાથીઓને કાબૂમાં કેવી રીતે લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા? 9:18 ની અંદર, ચલો ને એક્ઝેક્ટ ટાઈમ આપી દો। અને ત્યાં પાસે જઈને એક હાથી 1 નંબરનો આગળ થોડો ગયેલો ને, એમ તો એવું લાગ્યું મારું ગ્રુપનું માણસ અલગ થઈ ગયું છે, એટલે આગળ બધા પતો દોડે છે, 4 સ્થાપર ચોકડી પર પહોંચી ગયો, અને પાછો રિટર્ન આવે, પાછળ રિટર્ન ગલી હતી ને એ ગલીમાં પાછળ ગયો, અને પાછળ જેને ઓવરટેક કરીને 3 હાથી પાછળ ગયા, 2 પેલા અને 1 આ 3 જણ પાછળ જતા રહે, બારી આજુબાજુ સાઈડમાં છે ને બીજા આગળ 2, સામે બીજા 3, એમ કે 6 હાથીનું ટોળું હતું, પછી ના અવાજ થયો, પણ પાછળ 3 હાથીમાં એનો મેં રેકોર્ડિંગ કર્યું કઈ જગ્યાએ ઉભા રાખ્યા હતા, અને ત્યાં આગળ એને 2 પાનું ઇન્જેક્શન કર્યું છે। બિલકુલ, કોઈને ઈજા પહોંચી હતી? આપે ત્યાં જે દ્રશ્યો જોયા એમાં કોઈને ઈજા પહોંચી હતી? ના, ઈજામાં શું હતું કે અમારી નજરમાં શું છે, અમે થોડા અંદર ગાલી દીધેલા બધાને, પબ્લિક એટલી વેરાઈ ગયેલી મેડમ મને, અને અંદર જમારી ઉંમર પ્રમાણે મને કાકા તમે અંદર જતા, અને બાજુમાં એક ધર્મશાળા હતી ને એમાં હું જતો રહ્યો। ધર્મશાળા શું છે એમાં એવું આપ્યું કે માસ ખરો મંચ ઉપર 1 નંબરનો એને નીચે પછાડ્યું છે એટલી ખબર છે, અને 2 એમ્બ્યુલન્સ અંદર ગયેલી, અને 2 એમ્બ્યુલન્સ ભરીને પાછી રિટર્ન આવેલી, અને 1 કલાક માટે એક્ઝેક્ટ 1 કલાક રોકાણ હતું ત્યાં આગળ આ બનાવ બને તારે, એક્ઝેક્ટ 1 કલાકમાં કરફ્યુ જેવો હાલત થઈ ગયેલી હતી। બિલકુલ, એ જાણવું છે કે આ જ્યારે આખી ઘટના બની ત્યારે મહાવત ત્યાં હાજર જ હતા, તેઓએ તાત્કાલિક પહેલાં તો શું પગલાં ભર્યા? કારણ કે એક જે વિડીયો આવ્યો છે તેમાં 2 જેટલા હાથી છે ગલીમાં ઘૂસી રહ્યા છે, મહાવત તેમની પાછળ દોડી રહ્યા છે તેવું પણ દેખાઈ રહ્યું છે, એટલે એ દ્રશ્યો આપે જોયા હતા? એ બી જોયા, અને માથની પાછળ દોડતા રેકોર્ડિંગ કરેલું છે મારી પર, પાછળ હાથીવાળા હતા ને તો 15 હાથી એ પાછળ આગળ હાથીઓ સમજાવવા આવ્યા, પણ હાથી ના સમજ્યા, પણ પાછળ સમજું ગલી ગલે જેટલું બને ત્યાંથી મેં કોશિશ કરી છે વિડીયો કોલિંગ કરવાનું, ને આગળ નીકળી જાય ગલી હતી ને બાજુમાં, એ ત્યાં અમૃતસરની પોર ખાડિયા ખાઈ હતી, ગેસ કહેવાય, ખાયા ગેસની અંદર છે ને આમ ખાયા 4 આવે ને રિટર્ન તો ધાબા હાથે વળી ગયા, 3 હાથી, પહેલા મોટા હાથી ધર્યો, અને પાછળ બીજા 2 હાથી રાડો પાડતા હતા, એ પાછળ ગયા હતી, અને પાછળ ગલીમાં છે ને એક પાછળ રોડ હતો ને ખાડિયા બસ જવાય છે બાલાનમાં, એ રોડ ઉપર હાથીને કવર થઈ ગયા, અને ત્યાં આગળ
કોને ઇન્જિન એ ખબર નથી, પણ અમે પાછળ જારી મળે અમે પાછળ રસ્તો નીકળ્યો પણ પાછળ 3 જણ ઉભા થઈ ગયેલા હતી, તો ક્યાંથી જવાય? બરાબર છે. એટલે એ જે ગલીમાં ગયા ત્યાં જે લોકો હાજર હતા તેઓએ કોઈ આ દ્રશ્યો જોયા હોય તો તેમની પાસેથી કંઈક તમને જાણવા મળ્યું કે આ હાથીને કાબૂમાં લેવા માટે કોઈ ઇન્જેક્શન, કોઈ દવા શું આપવામાં આવ્યું હતું, કેવી રીતે કંટ્રોલમાં લાવવામાં આવ્યા, અને પછી આ રથયાત્રામાંથી હાથીઓને ક્યાં લઈ જવામાં આવ્યા? હજી અમારી ઘરથી જ્યાં સુધી રસ્તે નીકળ્યા હતા ને ત્યાં સુધી એવું સાંભળ્યું હતું કે તને હજી ઘેનમાં પેલા ઘેરના ઇન્જેક્શન આપી દીધેલા, સમજો 3 હાથીને ઘેરના ઇન્જેક્શન આપ્યા છે. ઇન્જેક્શન આપ્યા હતા? ઇન્જેક્શન આપ્યા હતા આપ એમ કહી રહ્યા છો? એટલે મેડમ એટલે ઘેરનું ઇન્જેક્શન આપવું પડે ને, તો બેભાન કરવા પડે ને. હા, આટલો મોટો બનાવ મને પાછા ક્યાંક વિફરીને ક્યાંક બીજે નહીં. આ તો કુદરતી બેન સારું કહેવાય. આજે આપણો આખા વિશ્વને 2025 સાલ ખરાબ છે. આપણું ગુજરાત એવું છે કે અમદાવાદ છે કે પ્રભુની કૃપા, કૃષ્ણ ભગવાનની, ગોકુળિયાની, કે આટલો માસ 200-500 માણસ જીવ બચ્યા અને 2-5 હજાર ઘાલ થતા બચ્યા લીધા. કે સોલે હાથીને કાપલો ઉડી તો ક્યાં જાય? એક હાથી બૂમમાં આટલી રાડો પડે કે બીજો હાથી કવર, ત્રીજો હાથી ભાગ પડવા માંડ્યો તો વિચાર કરો 16 હાથી કવરમાં તમે ક્યાંથી પકડી લે? પબ્લિક 1-2 નથી મેડમ, લાખો પબ્લિક હતી. બિલકુલ બિલકુલ, ખૂબ જ સાચી વાત છે. જે ઘેરના ઇન્જેક્શન આપવામાં આવ્યા આપ જે કહી રહ્યા છો એ બાદ ઇન્જેક્શન આપીને તેઓને ક્યાં લઈ જવામાં આવ્યા એ આપને ખબર છે કે? અને એક શું કીધું એ જે અમારી કંડિશન છે ને ભાઈ કલાક રહી એક્ઝેક્ટ ચાલુ કર રસ્તા, બરોબર? એક્ઝેક્ટ નેટ 1 કલાકે, બરોબર? અને મારી દ્રષ્ટિએ શું છે જે આથી 2 નંબર જે કહેશે ને બધા ગાળો છે, એક ગાળો લીધો મારી આજે, પણ ગાળો ક્યાંથી થયો કે પેલો હાથીને પેલું ચક્કર ચાલે ને કે મારો હાથી જતો રહ્યો એટલે શોધવા માટે આગળ દોડે મેડમ, શોધવા માટે બૂમની અવાજથી. એટલે આપણે બૂમ પાડીએ કે મેડમ તમે આવી જાઓ, તમે કે હું તમે ના જબર શોધવા આવું ને દોડીને આગળ પાછળ. એટલે એક હાથી પહેલા ગાંડો થયો અને એને જોઈને એની ચિચિયારો સાંભળીને બીજા 2 હાથી ઉશ્કેરાયા, એવું આપ કહી રહ્યા છો? મેં કે હાથી ગાળો ને તે ત્રણમાંથી કઈ બોલો. મારી હાથીની જે બીમારી છે ને મેડમ, એ બીમારીમાં રીબારીમાં ચિચકારીઓ પાડીને, બરોબર કે બાજુ 2 નંબરનો હાથીની બીમારી લાગતી હતી અને 3 નંબરનો હાથી છે ને એને પંપોરતો હતો મેડમ, સૂતમાં મોઢું નાખે, પછી એના મોઢા આ સૂતથી છે ને મોઢામાં આખું મોં નાખતો હતો એને સંભાળ. અને માલિકો ખરા ને એમના હાથીઓના એ બધા ફેરવતા હતા, પોષવતા હતા, કોશિશ કરતા હતા ઊભું રાખવાની, ટેન્ક કરતા કરાવતા હતા. એવું નહીં કે ભાગી ગયેલા માણસ બધા. અને જે 2 નંબરનો હાથી આગળ દોડે ને એટલે પગમાં હેરો ચડી આકાર એ તોડી નીકળે દોડે છે. બોલો વિચાર કરો, એટલી તાકાત હતી. એટલે એક હાથી ગલીમાં દોડ્યો એટલે પાછળ બીજો હાથી ગયો એમ જણાવી રહ્યા છો? નહીં મેડમ, જે 3 હાથીની રાડો હતી ને, બરોબર એ 3 હાથીમાંથી એક હાથી છે ને આગળ જઈને દોડ્યો, બરોબર? અને પાછળ જે રિવર્સ છે ને, જે પાછળ 2 હાથી હતા ને, જે નાના 2 કહું છું પૂમાં પાડતા હતા, એ પાછળ 2 ગયા બાકી પછી 15 તો સ્ટોપ થઈ કરી નાખ્યા આજુબાજુમાં, ખબર કે ના? અને બધા પાપડ મેડમ એક કાચો બીજો બચી ગયો થોડો 99%, 6 નંબરનો હાથી થોડો મારી સામું બનાવ હતો, પણ મારા રેકોર્ડ છે ને કે મને દુર્ગાઈ થોડી લાગતી હતી, મેં રેકોર્ડ ના કરી હાથી છે ને કાબુમાં એના માણસ છે ને બે હોટાના ફટકાઈ માર્યા હતા મારા ઉપર, બોલો. અને હાથી છે ને એ માથ પડ્યો, હાથી પર નીચે ઉતરી પંપ કરી પાછો ઉપર ચડે સૂટથી ઉપર, બોલો. 6 નંબરનો હાથી, બોલો, ગેરંટી કે સાથ. બિલકુલ. આ ઘટના બની પછી ખાસ કરીને રથયાત્રામાં જે ભાવિ ભક્તો ઉમટ્યા હતા તે લોકોમાં કેવો માહોલ હતો? તે લોકો પણ પછી ઘરે જતા રહ્યા હતા, સ્થળ પરથી જગ્યા છોડી દીધી હતી, તેવી કઈ જાણ છે આપને? બિલકુલ. તો અહીં આપણી સાથે જે દર્શક મિત્ર જોયા હતા આ એ દર્શક મિત્ર છે કે જેણે આ આખી ઘટના બાજુમાં જ જોઈ હતી અને આખી આપવીતી તેમણે જણાવી છે. મારા સહયોગી મલ્હાર પણ અહીંયા આપણી સાથે જોડાયા છે. મલ્હાર, જે રીતના આ દ્રશ્યો સામે આવ્યા, ખરેખર આ ઘટના જે બની કંઈક મોટું થઈ શકતું હતું, પરંતુ જગન્નાથજીની કૃપા કે કંઈ મોટું થતાં રહી ગયું અને આખી જે રથયાત્રા છે એ નિર્વિઘ્ન અત્યારે આગળ ચાલી રહી છે. જે માહોલ આ ઘટના પછી બન્યો હતો તેને લઈને ખાસ કરીને ત્યાંના દર્શકોમાં, ત્યાં જે લોકો ઉમટ્યા હતા, ભક્તોમાં કેવો માહોલ જોવા મળ્યો હતો? ચોક્કસથી એવી નજર કરીએ તો ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાનો પારંપરિક રીતે જે છે સવારે આરંભ થયો હતો. રથયાત્રા જયારે ખાડિયા એટલે કે ગજરાજ જે રથયાત્રાનું આખું સુકાન જે છે સંભાળતા હોય છે, જ્યારે ગજરાજ જે છે ખાડિયા પહોંચ્યા હતા ત્યારે 3 ગજરાજ જે છે તેઓએ પોતાનું કાબુ જે છે તે ગુમાવ્યું હતું. ત્યારબાદ ગજરાજ જે છે તે પોતાનો કાબુ ગુમાવતા જે છે તે અફરાતફરીનો માહોલ જે છે તે સર્જાયો હતો. મહાવત પોલીસ
અને વન વિભાગની ટીમ દ્વારા જે છે તેને કાબુ કરવાનો પણ પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ ગજરાજ જે છે તે કાબુ ન થતા અંતે તેને રથયાત્રામાંથી જે છે તે બહાર કાઢીને જે છે તે સાબરમતી રિવરફ્રન્ટના એટલે કે પૂર્વ ભાગ જે છે સાબરમતી રિવરફ્રન્ટનો ત્યાં આગળ ખુલ્લા પ્લોટની અંદર જે છે તે આ એક ગજરાજને લાવવામાં આવ્યો છે. ગજરાજને ત્યાં જે છે તે ભારે રસ્તાથી જે છે તે બાંધી રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત જે રિવરફ્રન્ટ એટલે કે એલિસ બ્રિજથી લઈને જમાલપુર જતો જે રિવરફ્રન્ટનો નીચાણવાળો જે રોડ છે તે રોડ પણ જે છે તે પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. હજુ પણ જે ગજરાજ જે સવારે વિખરેલા હતા તે હજુ પણ જે છે તે કાબુમાં નથી આવ્યા. ગજરાજ જે છે તે હજુ પણ પોતાનો આપો જે છે તે ગુમાવેલો છે, એટલે વન વિભાગ, પોલીસ અને મહાવત દ્વારા તેને જે છે તે કંટ્રોલ કરવામાં આવ્યો છે, શાંત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કારણ કે પહેલી વખત આ ઘટના ઘટી છે રથયાત્રામાં કે ગજરાજ જે છે તે પોતાનો મિજાજ ગુમાવ્યો હોય અને લોકોને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોય, પરંતુ સદનસીબે કોઈ પણ મોટી એવી જાનહાનિ કે ઘટના નથી ઘટી. ભગવાન જગન્નાથની રથયાત્રા હતી, જેથી આ પ્રકારની મોટી ઘટના જે છે તે ઘટના રહી ચૂકી છે. અને ચોક્કસથી એ યાત્રા દરમિયાન જે હાથી હતો, જે ગજરાજ હતા, તે ગજરાજ જે છે તે પરત મંદિરની થોડેક દૂર આવેલું જે રિવરફ્રન્ટ છે, રિવરફ્રન્ટ પાસે ખુલ્લા પ્લોટની અંદર જે છે તે રાખવામાં આવ્યો છે. અત્યારે ગજરાજને શાંત કરવાના તમામ પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત તેની મેડિકલ તપાસ પણ થશે કે કયા કારણોસર તેઓએ પોતાનો આખો ગજરાજ ગુમાવ્યો હતો. આ સંપૂર્ણ મામલે જે છે તે ચકાસણી થશે અને ત્યારબાદ જે છે તે ગજરાજ શાંત કરવા માટેના જે પ્રયાસો ચાલી રહ્યા છે તે પ્રયાસો પણ યથાવત રહેશે. સ્વાભાવિકપણે જ્યારે પણ રથયાત્રા હોય એની પહેલાં ગજરાજોની ચેકઅપ પણ કરવામાં આવે છે, તેઓને શાંત રાખવા માટે તેઓને એવો ખોરાક પણ ખવડાવવામાં આવે છે, તેઓ એટમોસ્ફિયર પણ તેઓની આસપાસ ઊભું કરવામાં આવે છે. પણ દુર્ભાગ્યપૂર્ણ આ વખતે આવી આ ઘટના બની અને જે માહિતી છે હજી પણ એક હાથી બેકાબૂ હોવાની વાત અહીંયા સામે આવી છે કે જેને ઝાડ પાસે બાંધવામાં આવ્યો હોવાની વિગતો છે. તેને લઈને કોઈ વધુ અપડેટ્સ છે આપણી પાસે? ગજરાજ જે બેકાબુ ગજરાજ હતા, બેકાબુ ગજરાજ 3 હતા. 3 પૈકી એક ગજરાજ જે છે તે રિવરફ્રન્ટ પાસે ખુલ્લા પ્લોટની અંદર લાવવામાં આવ્યો છે. ત્યાં આગળ એક ઝાડ જોડે તેને બાંધી રાખવામાં આવ્યો છે અને તેને શાંત કરવા માટેના તમામ પ્રયાસો જે છે તે હોય કે વન વિભાગની ટીમ દ્વારા જે છે તે સતત કરવામાં આવી રહ્યા છે. અત્યારે પણ ક્યાંક ને ક્યાંક ગજરાજ જે છે તે ઉશ્કેરણીમાં હોય, એટલે કે પોતાનો આપો જે ગુમાવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો પણ જે છે તે જોવા મળ્યા હતા. જોકે મીડિયાને જે છે તે આ સમગ્ર મામલેથી દૂર રાખવાનો પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ અને મહાવત અને વન વિભાગની ટીમ પણ ઈચ્છી રહી છે કે મહાવત જ્યાં ગજરાજને રાખવામાં આવ્યો છે ત્યાં આગળ લોકો એકઠા ન થાય, કારણ કે ગજરાજ પણ એટલે લોકોને પણ ત્યાંથી જે છે તે દૂર ખસેડવામાં આવી રહ્યા છે. રિવરફ્રન્ટનો અડધો રસ્તો એટલે લગભગ 1.5 કિલોમીટરનો માર્ગ જે છે તે બંધ કરીને ત્યાં પણ ડાયવર્ઝન જે છે તે આપવામાં આવ્યું છે. બિલકુલ મલ્હાર, આભાર વિગતો બદલ. જે રીતની આ વિગતો પ્રાપ્ત થઈ રહી છે, દુર્ભાગ્યપૂર્ણ આ વખતે આ ઘટના બની, પણ આ આખી ઘટનામાં રાહતની વાત એ હતી કે કોઈ પણ પ્રકારની કોઈને ઈજા પહોંચી નથી, કોઈ જાનહાનિ થઈ નથી. ત્યાં મહાવત હાજર હતા, ત્યાં પ્રાણીઓના વન વિભાગના લોકો હાજર હતા, પ્રાણીઓના ડોક્ટર્સ હાજર હતા કે જેઓએ તાત્કાલિક આ સ્થિતિ પર કાબૂ મેળવી લીધો અને રથયાત્રા નિર્વિઘ્ન આગળ વધી.